અમદાવાદના ચાંદખેડામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। બજારમાંથી મંગાવેલા ખીરુના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત નિપજ્યા। પ્રજાપતિ પરિવારની બે બાળકીઓના ભેદી મોત। આઈઓસી રોડ ઉપર આવેલ ઘનશ્યામ ડેરીમાંથી ખીરુ લાવ્યા હતા। 1 એપ્રિલે સાંજે વિમલ પ્રજાપતિએ ઢોસા ખાધા હતા। રાત્રે વોમિટ થતા હોસ્પિટલ લઈ જવાયા હતા। 2 એપ્રિલે માતા અને દીકરીની પણ તબિયત બગડી હોવાનો દાવો। માતાની તબિયત બગડતા 3 મહિનાની બાળકીનું પણ મોત નિપજ્યું। दंपति हाल खानगी होस्पिटल में सारवार हेठळ। घटनानी गंभीरताने जोता पोलीसे एफएसएलनी मददथी तपास शरू करी। 1 एप्रिलना रोज 70 किलो खीरु वेचाण थयुं होवानुं डेरी संचालके निवेदन आप्युं अने साथे ज कह्युं कि 1 एप्रिलना रोज अन्य कोईपण ग्राहकनी फरियाद नथी। अमारी पासे खीरु खरीदनारा तमाम लोकोना सीसीटीवी फूटेज होवानुं पण डेरी संचालके निवेदन आप्युं। सांजनो टाइम हतो। मुने मारा भाई मंदिरे जमवा गया था अने छोकरो कहे कि मारे जमवुं नथी, हूँ मारे ढोसा खावा छे एटले ए त्यांथी आव्यो। पछी 8 वाग्यानी आसपास घनश्याम डेरी चांदखेड़ा आईसी रोड पर है, त्यांथी खीरु लाव्यो 3 किला। पछी ए लाव्या पछी एने एनी वाइफे खीरुना पेला ढोसा बनावीने आप्या एटले एने खाधा पछी एने सवारे उठ्यो त्यारे उल्टीओ चालू थई गई ने जे पाणी पीयो तो पाणी बी ना रहे એટલે એને રિધમ હોસ્પિટલમાં એડમિટ કર્યો। પછી બીજા દિવસે જ્યારે એડમિટ કર્યો ને એ દિવસે પછી એને વાઈફને ખબર નહીં કે આ ખીરાથી થયું છે। પછી એને વાઈફે ને એની નાની છોકરી હતી એને બી એક ઢોસો ખવડાવી દીધો એને બી ખાધું એટલે એ બી બીજા દિવસથી ઉલટીઓ ચાલુ થઈ ગઈ। પછી આ બધાને અમારે સ્ટેટમેન્ટ લઈ ગયા છે, પોલીસમાં જાણ કરી છે। આપની શું માંગ છે? ખાસ કરીને કઈ રીતની અમારી આ માંગ છે કે આ એ રીતનું ખીરું વેચે છે એ ખીરા ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ ને બીજા લોકો એનાથી કોઈ તકલીફમાં ના આવે ને આવી રીતે ફેમિલીને પૂરી ગમાવે નહીં। એ દિવસે સાંજે અમારા ત્યાં એ બેન એમના મિસ્ટર ખીરું લેવા આવ્યા અને એમને અમે ખીરું આપ્યું અને બીજા અમારા 2-4 ગ્રાહક મતલબ દિવસનું અમારે 100 થી 125 કિલો ખીરું વેચાય છે। એ જ લોટમાંથી અમારા સંબંધીને આલ્યું, આ બીજા બધાને આલ્યું, એમને કોઈ તકલીફ નહીં બરોબર। અને આવીને બીજા દિવસે આવીને અમને એવું કે તમારા ખીરાના હિસાબે અમારે કે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે। અને અમારા જોડે તો એવું છે કે મેં સીસીટીવી અમારા જોડે સીસીટીવી ફૂટેજ છે બરોબર। અને અમારા બધા જે ગ્રાહક લઈ ગયા એ લોટનો બધો વિડીયો બધું અમારા જોડે છે। ઓકે, ખીરું અહીંયા ઘડી જ બનાવીએ છીએ, ઘનશ્યામ ડેરીમાં જ બનાવીએ છીએ અમે। 100 થી 125 કિલો। હા, 100 થી 125 ના બીજા કોઈ માણસની ફરિયાદ આવી નથી। અને લગભગ 3 કિલો ખીરું લઈ ગયા હતા। પછી એ 1 તારીખે ખીરું લઈ ગયા હતા અને પછી એ 3 તારીખે કે આજે ખીરું બનાવ્યું અમે લોકોએ અને કે પેટમાં કંઈ ફૂડ પોઈઝન જેવું થઈ ગયું છે। 3 તારીખે આવ્યા એટલે મેં કીધું વાંધો નહીં, એવું પાછું લેતા આવજો। મેં તમે ક્યારે લઈ ગયા હતા? એ કે હું 1 તારીખે લઈ ગયું હતું। એટલે મેં 1 તારીખના સીસીટીવી ચેક કર્યા। આગળ પાછળના જેટલા બી ગ્રાહક હતા બધા ગ્રાહકને મેં ફોન કર્યો, જેટલા બી નજીક દૂરના બધાને મેં પહોંચી જોયું કે તમને કોઈ તકલીફ પડી કે ના, કોઈ તકલીફ નથી પડી। એકબીજા સામે રહ્યા છે એમને કીધું કે બીજા દિવસે મેં બાબાને ખવડાવ્યું, કોઈ તકલીફ નહીં। બીજા 4-5 કસ્ટમરને મેં પૂછ્યું મેં કોઈ તમારાથી કોઈ તકલીફ થઈ ખીરું તમે લઈ ગયા તો? એક બેનનું આ રીતના કમ્પ્લેન આવી હતી કે તમારું ખીરું ખાવાથી ફૂડ પોઈઝન થઈ ગયું હતું। મેં કીધું ખીરું ખાવાથી ફૂડ પોઈઝન થઈ ગયું હતું તો મેં કીધું મેં જે ખીરું ભર્યું તે મેં સીસીટીવી લગાવેલો છે, જેથી કરીને આવો કોઈ અપેક્ષ થાય તો આપણી એક ક્લિયરિટી રહે કે ભાઈ એમના પહેલાં કેટલા કસ્ટમર લઈ ગયા છે, એમના પછી કેટલા કસ્ટમર લઈ ગયા છે, એ ડ્રમમાંથી બધાને આપ્યું છે ખીરું। તો તકલીફ હોય મારા ખીરુંમાં તો બધાને બી ફૂડ પોઈઝન થવાની શંકા છે બરાબર, પણ એકચ્યુઅલી એમને જ ફૂડ પોઈઝન થયું અને એ બી એવું કહેવા માગે છે કે અમે 3 તારીખે બનાવ્યું। હવે 1 તારીખે લઈ ગયા અને 3 તારીખે એમને બનાવ્યું। હવે એ વચ્ચે સમય દરમિયાન એમને શું થયું એ આપણને ખબર નથી। બાકી મેં જ્યારે પાછું આવ્યા ત્યારે મેં પછી સીસીટીવી જોવાનું ચાલુ કર્યું। મેં બેનની કમ્પ્લેન સાચી છે ખોટી છે એ માટે મેં 1 તારીખના મારી પાસે ફૂટેજ છે। ઘનશ્યામ ડેરીમાં મારે બધી જગ્યાએ મેં સીસીટીવી લગાવેલા છે, જેથી કરીને કોઈ તકલીફ હોય તેનું સોલ્યુશન આવે। ના, હાલ કોઈ હજુ આવ્યું નથી। ખીરું ખાધું અને તમારા ખીરાથી પેટમાં દુખાઈ જાય અને ફૂડ પોઈઝન જેવું થઈ ગયું છે એ એમને મિસી આવ્યા હતા, એમના હસબન્ડ નતા આવ્યા। હા, એ છે મારી પાસે ખીરું।